નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 એમની જે રીડ 1 છે ઓટોફેડ ટેકનોલોજી એનો આજે આપણે અભ્યાસ કરીશું. મેં અગાઉના પીરિયડમાં ઓટોફેડ ટેકનોલોજી કોને કહેવાય અને એનો આપણે કઈ રીતના ઉપયોગ કરીએ છીએ એની વિગતવાર સમજ આપી હતી કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કઈ રીતે એ સારી રીતના આપણે આપણી જરૂરિયાત મુજબની વસ્તુઓ છે એ આપણે મેળવી શકીએ છીએ. એની સરસ રીતે એ વાત અગાઉના પીરિયડમાં કરી એટલે એમની ફરીથી એની વાત દોહરાવતો નથી. તો ટેકનોલોજીનો ઉપયોગ છે આજે બધી જગ્યાએ થાય છે અને એટલા માટે સારામાં સારી રીતે આપણે આપણી ફેસિલિટી વધારે સારી પ્રાપ્ત થાય અને એના માટે આધુનિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ છે એ કરીએ છીએ. દરેક ક્ષેત્રમાં કોઈ ક્ષેત્ર એના માટે બાકી નથી. દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ છે એ હંમેશને માટે થાય છે. એની વાત છે એ સરસ રીતે અહીં કરેલી છે. આપણે આગળ જોઈએ. મોર રિસાયકલિંગ, વધારે પડતું રિસાયકલિંગ કરવું. Instead of buying a latest model of a car or throwing an old toaster, તો કારનું આધુનિક જે લેટેસ્ટ તાજેતરનું મોડલ છે એ ખરીદવાને બદલે ઓર થ્રોઈંગ એન ઓલ્ડ ટોસ્ટર, અથવા જે જૂનું ટોસ્ટર છે, ટોસ્ટર એટલે જેમાં આપણે ટોસ્ટ બનાવીએ મશીન, જેને આપણે ટોસ્ટર કહીએ છીએ, તો એ ટોસ્ટર આપણે ફેંકી દઈએ. ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર મોડલ, ગ્રાહકોને છે એ તેઓનું જે મોડલ છે એ કારનું મોડલ હોય કે ટોસ્ટર હોય, એ વિલ રિટર્ન ધ મોડલ, એ આપશે, એ પાછું આપશે, અને ગેટ બેક એ ન્યૂ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટોક, અને જૂના મોડલમાંથી નવું ફેબ્રિકેટેડ એટલે એમની જરૂરિયાત મુજબની, આધુનિક એમની જરૂરિયાત છે એ મુજબનું નવું મોડલ જે બનાવેલું છે એ પૂરું પાડવામાં આવશે. એ નવું મોડલ છે એ આપવામાં આવશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ ધ મટીરિયલ ઇન એ ન્યૂ વે, અને એ રીતે જે રિસાયકલિંગ છે એ મટીરિયલનું એ રીતે કરવામાં આવશે. એ રીતે એનું રિસાયકલિંગ છે એ કરવામાં આવશે. જૂની વસ્તુઓમાંથી નવી વસ્તુ, આધુનિક જે જરૂરિયાત મુજબની નવી વસ્તુઓ છે એ નવી વસ્તુઓ બનાવવામાં આવશે. ધીસ વિલ બી એ ગ્રેટ કમ્પન્સેશન ટુ ધ એન્વાયરમેન્ટ, અને આનો ફાયદો એ પર્યાવરણને પણ છે, કારણ કે આપણે જૂની વસ્તુઓને ફેંકી દઈએ છીએ અને અંતે ગમે ત્યાં એ વાતાવરણને ખૂબ જ, આપણે ગમે ત્યાં એ વસ્તુઓને ફેંકી દઈએ છીએ, એ અંતે પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે. તો ખૂબ જ બેનિફિટ છે એ આ પર્યાવરણને પણ એના થશે, કારણ કે આપણે જૂની વસ્તુ એની એ જ વસ્તુઓમાંથી નવી વસ્તુઓ છે એ બનાવવામાં આવશે આપણી જે જરૂરિયાત છે એ મુજબ. તો એ રિસાયકલિંગના પણ બેનિફિટ છે. એના મુદ્દો છે ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર, તો જે ગામડાના જે કુશળ કારીગરો છે એ આપણને પાછા છે મળશે, એની વાત કરેલી છે. ઇફ માસ પ્રોડક્શન લૂઝ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજ, તો એક સાથે જે ઉત્પાદન થાય એ એની જે આર્થિક ફાયદાઓ છે ને એ ગુમાવશે. યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી વુડ ડિસએપિયર, વિશાળ જે એક જગ્યાએ કેન્દ્રિત થયેલી જે ફેક્ટરી છે ને એ અદ્રશ્ય થઈ જશે. એન્ડ ધેલ બી રિપ્લેસ બાય ધ સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી, અને એની જગ્યાએ નાના સમૂહ આધારિત જે સુવિધાવાળી જે છે એનું સ્થાન છે એ લેશે, એની જગ્યાએ છે એ લઈ લેશે. તો એ રીતના છે એ બનશે. ધેર વિલ બી એ કન્ટિન્યુઅસ ડિક્લાઇન, ધેર વિલ બી એ કન્ટિન્યુઅસ સતત છે એ ડિક્લાઇન, અનિચ્છા છે, ના છે એ રિટર્ન છે ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ નીડ ટુ પ્રૂવ ધ મટીરિયલ ગુડ્સ. ધેર વિલ એ કન્ટિન્યુઅસ સતત છે એ નાશ ઇન એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ, જે માનવીય જે પ્રયત્ન છે,
જે માનવીય પ્રયત્ન છે કે જે સારું ઉત્પાદન, સારી વસ્તુઓનું ઉત્પાદન છે એ કરવા માટે, સારી વસ્તુનું આપણે ઉત્પાદન કરી શકીએ એની જે જરૂરિયાત છે એમના માટે. ધેન કસ્ટમર મે બી સર્વ બેટર બાય લોકલ ઓનર. ગ્રાહકો છે એને જે સ્થાનિક માલિક છે એનાથી સારી સુવિધા, સારી સેવા છે, એ પોતાના વસ્તુ માટેની સારી સેવા છે એ પ્રાપ્ત થશે. એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરર શોપ, અને જે ઉત્પાદન કરતી દુકાન છે એમને પણ એ સારી સુવિધા છે એ પ્રાપ્ત થશે. તો આ બંને એકબીજાને એક જોઈએ તો પૂરક છે. થસ ધ ફેક્ટરી વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, અને આ રીતે ફેક્ટરીઓ છે એ વિકેન્દ્રિત બનશે. જે એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ છે એના બદલે વિકેન્દ્રિત બનશે. એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ એ બેક, અને જે કુદરતી રીતે જે પ્રતિભાશાળી જે કામદારો છે એ અચાનક છે, પ્રતિભાશાળી જે કામદારો છે એ અચાનક છે એ પાછા આવશે. તો કુદરતી રીતે એ પ્રકારનું છે એ બનશે. હવે છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, આધુનિક જે સુવિધા છે, આધુનિક દવા માટેની જે સુવિધા છે એ સુવિધાની વાત છે. શું આધુનિક જે મેડિકલ ટ્રીટમેન્ટ છે, તો મેડિકલમાં પણ આ ઓટોફેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઇટ વિલ બી એ boon ટુ ધ પેશન્ટ ઓલ્સો, અને એ પેશન્ટ માટે પણ એક વરદાન રૂપ સાબિત છે એ થશે. soon the scale of autophagy will shrunk to the nanostructure level. આ ઓટોફેક ટેકનોલોજી છે એ નેનોસ્ટ્રક્ચર લેવલ સુધી એને કરવામાં આવશે, એને મિનિમાઇઝ છે એ નેનો ટેકનોલોજી સુધી એને મિનિમાઇઝ કરવામાં આવશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. ત્યારબાદ જે નવા ઉત્પાદન કરેલા જે સાધનો છે, મેડિકલના જે સાધનો છે, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ એની સાઇઝ છે ને એ ડ્રગ મોક્યુલ, મતલબ એક નાના પાર્ટ્સ, નાના ભાગ એક નાની સાઇઝના એ બની જશે. ખૂબ જ એ નાની સાઇઝના એ બની જશે, જે ખૂબ જ જગ્યાઓ રોકે છે, અથવા એને પોર્ટેબિલિટી એમાં નથી, હલનચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ તકલીફ થાય છે, એ નહીં થાય, અને નાના કદના સાધનો છે એ બનશે. It will be possible to reconstruct a ratified tissue, and even reversal of mature tissue decay will be done. It will be possible, એ શક્ય બનશે તો ફરીથી રેટિફાઈડ ટીસ્યુનું રિકન્સ્ટ્રક્ટ કરવાનું, ફરીથી એનું સર્જન કરવાનું. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટીસ્યુ, અને મેચ્યોર જે ટીસ્યુ છે એનું કાર્ય પણ એ કરવામાં આવશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. તો માનવ જીવન છે, હ્યુમન લાઈફ છે, એનો જે સમય છે, માનવ જીવન છે એ વિલ કન્ટિન્યુ, એ આગળ વધશે, એ શરૂ જ રહેશે. તો હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે જૂના લોકો છે, જે મોટી ઉંમરના લોકો છે, એનું આરોગ્ય સુધરશે. એન્ડ ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન એબિલિટી ટુ પેનલેસલી ડિઝાઇન ધેર બોડી. અને ઇટ ઇઝ લાઇકલી ધેટ, એ યોગ્ય છે કે લોકો છે એને શક્તિ મેળવશે, તેઓનું જે શરીર છે ને એ ફરીથી એનું રીડિઝાઇન, દર્દ વગર ફરીથી એનું રીડિઝાઇન કરવા માટેની જે શક્તિ છે ને એ મેળવશે, એ શક્તિ છે એ પ્રાપ્ત કરશે. The combined effect of such change could be dramatic. આવી એક સાથે એમની જે અસર છે આવા પરિવર્તનની એ નાટકીય હતી, It is believed that after some years a mountain top community, it is believed that એ કરવામાં આવે છે કે some years કેટલાક વર્ષો પછી mountain top community could be a self-sufficient with a collection of fabricator and solar power generator. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષ પછી જે પર્વતમાં રહેનારો, જે પર્વતીય પ્રદેશમાં કે પર્વતીય વિસ્તારમાં રહેનારા જે સમૂહ છે એ પૂરતા પ્રમાણમાં એમની પાસે
સોલાર પાવર જનરેટર પણ એમની પાસે હશે અને એમનો ઉપયોગ કરવામાં આવશે. Is the method of AutoFab advanced? AutoFab ટેકનોલોજીનો પદ્ધતિનો એ ઉપયોગ છે કરવામાં આવશે. The form of raw material will be unimportant. રો મટીરિયલનો જે પ્રકાર છે ને એ અગત્યનો નહીં. કાચી ધાતુ છે, કાચી સામગ્રી છે, એનો પ્રકાર છે એ ઇમ્પોર્ટન્ટ અગત્યનો નહીં. સોફિસ્ટિકેટેડ AutoFab machine will be capable. સોફિસ્ટિકેટેડ AutoFab મશીન છે ને એ શક્તિમાન હશે. રીએરેન્જિંગ મોક્યુલર સ્ટ્રક્ચર, ફરીથી એની ગોઠવણ કરે છે. મોક્યુલર સ્ટ્રક્ચર છે એને ફરીથી ગોઠવણ કરી ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એમાંથી કોઈ પણ વસ્તુઓ છે એ બનાવવા માટે, કોઈ પણ પ્રકારની વસ્તુ છે એ બની શકે એના માટે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ. પ્લાસ્ટિકના બનાવેલા જે મિલ્ક જગ છે અને ગઈ રાત્રે જે પંચર થયું છે કારની ટ્યુબ છે, બી મોક્યુલરલી રીએરેન્જ, ફરીથી એને ગોઠવણ, મોક્યુલરલી રીએરેન્જ, ફરીથી એની ગોઠવણ કરવામાં આવશે ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ. નવો ટેબલ લેમ્પ છે એમાંથી બનાવવા માટે, એને આધારે એમાંથી નવો ટેબલ લેમ્પ છે એ મેળવવામાં આવશે. હાઈલી ઇમ્પ્રુવ AutoFab ટેકનોલોજી, ખાસ કરીને જે AutoFab ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં સુધારો કરવામાં આવશે. વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાઇન. બધી આપણી જે વસ્તુઓની જે ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ છે એ કદાચ પરિપૂર્ણ કરશે. બધા પ્રકારની જે ઈચ્છાઓ છે આપણે એ પરિપૂર્ણ થશે. ધ ફ્રીડમ ઓફ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ. સ્વતંત્રતા, આ જે પરિણામ છે એમાંથી, આ સિદ્ધિ છે એમાંથી સ્વતંત્રતા એ મળશે. વિલ બ્રિંગ આઉટ એ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. એ લઈ આવશે એ સોનાનો યુગ છે, કલાનો, સંગીતનો અને વૈજ્ઞાનિક જે ડિસ્કવરી છે, વૈજ્ઞાનિક જે પણ ડિસ્કવરી છે એ વૈજ્ઞાનિક ડિસ્કવરી એ લઈ આવશે. તો એ પણ લઈ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન, મુક્ત પ્રશ્ન, ખુલ્લો પ્રશ્ન એ છે that whether people want such freedom. લોકો શું આવી સ્વતંત્રતા ઈચ્છે છે? લોકોને આવી સ્વતંત્રતાની જરૂરિયાત છે? એ મોટો મુક્ત ઓપન એ પ્રશ્ન છે. એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. શું એનો ફરીથી એમાં આનંદ માણશે? ઇન લાઈફ ઇટ ઇઝ ઓપન ફાઉન્ડ that જીવનમાં એ આપણને ખબર છે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગ્રેટિંગ વોટ વન વોન્ટ્સ. સાચું, ઇન લાઈફ જીવનમાં એ ખૂબ જ જરૂરી છે. સારામાં સારો સંતોષ એ નથી કમ્સ નોટ ફ્રોમ ગ્રેટિંગ વન વોન્ટ્સ. સાચું સંતોષ, સારામાં સારો સંતોષ એ નથી જીવનમાં કે આપણે જે પણ કાંઈ ઈચ્છીએ છીએ એ કમ્સ નોટ, ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ, એ સાચો સંતોષ આપણને એમાંથી નથી મળતો કે જે પણ કાંઈ ઈચ્છીએ છીએ અને એ આપણને મળે. બટ વર્ક ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એના માટે આપણે જે કાર્ય કરીએ ને એમાં સંતોષ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમાનિટી. ખૂબ જ મોટું પડકાર છે એ હ્યુમાનિટી એનો સામનો કરી રહી છે. એઝ વી પ્રોસીડ, આપણે જેમ આગળ ધપીએ છીએ, આપણે આગળ વધીએ છીએ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશનનો યુગ છે એમાં આગળ વધીએ છીએ. ઇઝ ટુ ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. જે આપણી જાત માટે એક અર્થપૂર્ણ રીતે એ આપણા જાત માટે એક અર્થપૂર્ણ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો સરસ રીતે એ બધી બાબતોની વાત આ પાઠમાં છે એ કરી છે અને એ બધી બાબતોને આપણે સમજવાની છે